90% લોકોને છે ને એક અફર્મેશન્સ અને સ્ટેટમેન્ટનો ડિફરન્સ જ નથી ખબર. દાખલા તરીકે હું એવું બોલું કે હું માલદાર છું કે હું પૈસાદાર છું, ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. અને આ સ્ટેટમેન્ટને લોકો પોઝિટિવ અફર્મેશન્સ માનીને લખવાનું શરૂઆત કરી દે છે. હવે તમને પણ એવું થતું હશે કે સર પોઝિટિવ તો લખ્યું છે, ખોટું શું લખ્યું છે આની અંદર? એ જ વિચારી રહ્યો છું કે હું પૈસાદાર છું. બહુ મોટી વસ્તુ છે કે જે ઓનલાઈન ગુરુઝ નથી કહેતા. કે એક માની લો કે રિક્ષા ડ્રાઈવર છે, એવું લખી રહ્યો છે કે ભાઈ હું કરોડપતિ છું. તો આ સ્ટેટમેન્ટ જ્યારે લખે છે ને, તો એ મોમેન્ટ પર એના કોન્શિયસ અને સબકોન્શિયસને કોન્ફ્લિક્ટ ઊભો થાય છે. કોન્ફ્લિક્ટ શું છે? એટલે કે વ્યક્તિ જ્યારે લખે છે કે હું કરોડપતિ છું, હકીકતમાં તો છે નહીં ભાઈ, સીધી વસ્તુ છે. તો ત્યારે છે ને એનું સબકોન્શિયસ માઇન્ડ એને જવાબ આપે છે. જનરલી આપણે એને ઇનર વોઇસીસ, અંતરનો અવાજ, કે કહેવાય ને કે આપણે ઘણા બધા નામથી ઓળખીએ છીએ. તો શું બોલે છે અંતરનો અવાજ? અરે ભાઈ અકાઉન્ટમાં તો 8,000 રૂપિયા છે, એનો કરોડપતિ ભાઈ. લાઇટ બિલ તો ગયા મહિને તે ભર્યું નથી, બરાબર છે. તો આ જે અંદરના જે અવાજો છે ને, એ સતત ને સતત લખતી વખતે એ બોલતો હોય છે, એટલે આવતા હોય છે. ત્યારે એક છે ને ફક્ત કહેવાય ને લખવા ખાતર લખી નાખે છે. એટલે સ્ટેટમેન્ટ લખવાથી ક્યારે પણ રિઝલ્ટ નહીં મળે.